નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો મિત્રો, સિનિયર સિટીઝન કાર્ડથી મળતા લાભો, 60 વર્ષ ઉપરના વૃદ્ધ લોકો માટે પેન્શન યોજના અને અન્ય ફાયદાઓ। તો મિત્રો, હવે 60 વર્ષ ઉપરના વૃદ્ધ લોકો એટલે કે સિનિયર સિટીઝન લોકોને પેન્શન ઉપરાંત જે સિનિયર સિટીઝન કાર્ડ છે તેનાથી મળતા લાભો। તો મિત્રો, આપણે સૌથી પહેલાં જાણીશું કે સિનિયર સિટીઝન કાર્ડ શું છે અને તેને ઓફલાઈન અને ઓનલાઈન કેવી રીતે કઢાવવું તેની તમામ પ્રક્રિયાની વાત કરીશું। ત્યારબાદ પેન્શનરોને જે પેન્શન 60 વર્ષે મળે છે, 80 વર્ષે મળે છે, 85 વર્ષે મળે છે, જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ પેન્શનમાં કેટલો વધારો થશે તેની તમામ વાત કરવી છે। અને મિત્રો, પેન્શન યોજનાથી જે પેન્શનરો વૃદ્ધ છે તેમના માટે કયા કયા ફાયદાકારક લાભો મળવાના છે તેની તમામ વાત મિત્રો આપણે કરવી છે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી, અને આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ એટલે કે 60 વર્ષ ઉપરના મુસાફરીમાં, રેલવેમાં ભાડામાં રાહત, બેંક એફડી પર વધુ વ્યાજદર, આવકવેરામાં મુક્તિ, સરકારી હોસ્પિટલોમાં અગ્રતા અને સારવાર, આયુષ્ય ભારત યોજના હેઠળ ₹5 લાખ સુધીની મફત સારવાર જેવા મહત્વપૂર્ણ લાભો પ્રદાન કરે છે। આ કાર્ડ સામાજિક અને આર્થિક સુરક્ષા માટે જરૂરી છે। સિનિયર સિટીઝન કાર્ડના મુખ્ય લાભો, તો મિત્રો, આરોગ્ય અને સારવાર, 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આવક મર્યાદા વગર ₹5 લાખ સુધીની મફત સારવાર મળે છે। સરકારી હોસ્પિટલોમાં અલગ લાઇન અને વિશેષ તપાસની સુવિધાઓ। નાણાકીય લાભો, બેંક ફિક્સ ડિપોઝિટ એફડી પર સામાન્ય નાગરિકો કરતાં વધુ વ્યાજ। અને મિત્રો, આવકવેરામાં સેક્શન 80D હેઠળ પ્રીમિયમ પર છૂટછાટ, મુસાફરી રાહત, રેલવે અને પ્લેન ટિકિટમાં ભાડા રાહત, અન્ય પેન્શન સહાય યોજનામાં અગ્રતા। આ કાર્ડ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતીય નાગરિકો માટે સરકારી અને ખાનગી સેવામાં રાહત મેળવવા માટે માન્ય પુરાવા તરીકે કામ કરે છે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા વરિષ્ઠ નાગરિકોને આર્થિક અને સામાજિક સુરક્ષા આપવા માટે સિનિયર સિટીઝન કાર્ડ આપવામાં આવે છે। રેલવે, પ્લેન ટિકિટ છૂટછાટ, બેંકમાં વધુ વ્યાજ અને હોસ્પિટલોમાં સસ્તી સારવાર માટે આ કાર્ડ ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, શું છે આ કાર્ડની ડોક્યુમેન્ટની તમામ પ્રોસેસ તેની તમામ વાત કરીએ તો તેમાં ભારતમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે સિનિયર સિટીઝન કાર્ડ એક અત્યંત મહત્વપૂર્ણ અધિકૃત ઓળખ છે। રાજ્ય સરકારો દ્વારા ઇસ્યુ કરવામાં આવતું આ કાર્ડ એક આઈડી પ્રૂફ નથી, પરંતુ તે વરિષ્ઠ નાગરિકોને આર્થિક, સામાજિક અને તબીબી ક્ષેત્રે અનેક વિશેષ સુવિધાઓ પૂરી પાડે છે મિત્રો। કાર્ડના મુખ્ય ફાયદાની વાત કરીએ તો બેન્કિંગમાં એફડી અને આરડી પર સામાન્ય નાગરિક કરતાં વધુ વ્યાજદર, ટેક્સમાં રાહત જેમ કે વાર્ષિક ₹3 લાખ સુધીની આવક પર ઇન્કમ ટેક્સમાં છૂટ, મુસાફરીની વાત કરીએ તો સરકારી બસો અને એરલાઇન્સની ટિકિટ પર ખાસ વળતર, આરોગ્યની વાત કરીએ તો ખાનગી હોસ્પિટલોમાં ડિસ્કાઉન્ટ અને સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર મિત્રો। ત્યારબાદ મિત્રો, આપણે વાત કરીશું કે જે આપણે કાર્ડની વાત કરી ત્યારબાદ જે છૂટછાટ બેંકમાં મળે છે અને મુસાફરીની, ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો તેમાં મિત્રો કોર્ટમાં પ્રાથમિકતા, હાઈકોર્ટમાં કેસની સુનાવણી માટે વહેલી તારીખ મેળવવાની સુવિધા, જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો ઓળખનો પુરાવો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તો પાન કાર્ડ, રહેઠાણનો પુરાવો,
જેમ કે રેશન કાર્ડ, લાઇટ બિલ અથવા તો ભાડા કરાર. ઉંમરના પુરાવાની મિત્રો વાત કરીએ તો તેમાં જન્મનું પ્રમાણપત્ર અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી. અને મિત્રો હવે આપણે જાણવું છે કે કેવી રીતે અરજી કરવી. તો મિત્રો તેમાં સૌથી પહેલાં આપણે ઓનલાઈન અરજીની પ્રક્રિયાની વાત કરીશું. તો તેમાં મિત્રો જોઈશું કે સૌપ્રથમ નેશનલ ગવર્મેન્ટ સર્વિસ પોર્ટલ પર જાઓ. તમારા રાજ્યના સંબંધિત વિભાગ એટલે કે સોશિયલ જસ્ટિસ અને એમ્પ્લોયમેન્ટને પસંદ કરો. સિનિયર સિટીઝન કાર્ડ માટેના ફોર્મ પર ક્લિક કરો. જરૂરી વિગતો ભરો. ફોટા અને ડોક્યુમેન્ટ અપલોડ કરો. નિયમિત ફી ભરીને ફોર્મ સબમિટ કરો. હવે મિત્રો ઓફલાઈનની વાત કરીએ તો તેમાં તમારા નજીકના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી અથવા તો તલાટી ઓફિસની મુલાકાત લો. ત્યાંથી ફોર્મ મેળવી લો. જરૂરી દસ્તાવેજો જોડીને માત્ર જે તેની ફી છે તે ₹10 ડિપોઝિટ સાથે જમા કરો મિત્રો.